હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી કલા, સંસ્કૃતિ અને મનોરંજનના આ કાર્યક્રમ મનોરંજન.com માં હું બંસી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે બે ટોપ ગુજરાતી સ્ટારને મળીશું તો રિસન્ટ ફિલ્મ વિશે પણ વાત કરીશું. હમણાં જ ફિલ્મ પાગલપંતી અને બીજી 3 ફિલ્મની સ્ટાર કાસ્ટને મળવાનું થયું. ગુજરાતી અને હિન્દી ફિલ્મ વિશેની વાતો પણ કરીશું. હા, હિન્દી ફિલ્મ વિશેની, જેમાં કેટલાક બધા ગુજરાતી કલાકારો અને હિન્દી કલાકારો ધૂમ મચાવવાના છે. પણ અત્યારે મળીએ હિટ સિરિયલ ભાભી જી ઘર પે હૈ ના આર્ટિસ્ટ ફાલ્ગુની રાજાનીને. ફાલ્ગુની, આપ અત્યારે આજે એક તો ગુજરાતી આર્ટિસ્ટોએ ઘણી બધી જગ્યાએ અત્યારે પહોંચ્યા છે, પરંતુ આપનું અત્યારે જે કરિયર ડેવલપ થઈ તે પહેલા શું આપે કર્યું છે, થોડી એની વિશેની ઇન્ફોર્મેશન આપો. આપ ક્યાંના છો? હું બેસિકલી મુંબઈની જ છું. મુંબઈમાં આમ ઉછરીને મોટી થઈ છું. ભણવાનું મુંબઈમાં જ કમ્પ્લીટ કર્યું છે. આમ મારું ગામ છે ભાવનગર, પણ સોરી આજ સુધી મેં ક્યારેય જોયું નથી. કોઈ દિવસ ચાન્સ નથી મળ્યો અને અત્યારે કોઈ ત્યાં રહેતું પણ નથી અમારો કોઈ રિલેટિવ, એટલે જવાનો કોઈ ચાન્સ નહીં મળ્યો. કોલેજમાં હતી ત્યારે જ મને ઓફર્સ આવતી હતી એડ્સ માટે ને એના માટે, પણ મેં કોઈ દિવસ સિરિયસલી લીધું નહોતું અને મને કોઈ ઇન્ટરેસ્ટ પણ નહોતો. પછી ધીમે ધીમે મેં એક જગ્યાએ જોબ કરવાનું શરૂ કર્યું. ત્યારે મારી ફ્રેન્ડ સાથે હું ગઈ હતી એની માટે. શી વોઝ એન આર્ટિસ્ટ, મોડલ હતી. એની સાથે હું કોઈ એડ એજન્સીમાં ગઈ હતી. તો મારા ફોટા એમને મારા પર્સમાંથી એક સાદો ફોટો એમને મળ્યો ડાયરેક્ટરને, અને એમણે મને સિલેક્ટ કરી કે તમને ઇન્ટરેસ્ટ છે. મેં કીધું મને છે નહીં, પણ તમે કહેતા હોય તો એકવાર ટ્રાય કરી શકીએ. બસ એ મારી પહેલી એડ હતી. એના પછી મેં કોઈ દિવસ પાછળ વળીને જોયું નહીં. મારો પોર્ટફોલિયો કરાવ્યો, પ્રોફેશનલી આમાં એન્ટર થઈ. ગુજરાતી થિયેટરથી ચાલુ કર્યું, ગુજરાતી થિયેટર, હિન્દી થિયેટર, અને 10 વર્ષ આજે પણ હું થિયેટર કરું છું. અને આજે જે પણ છું હું થિયેટરને લીધે છું. અને ફાલ્ગુની, અત્યારે આપણે ક્યાં ક્યાં પ્રોજેક્ટ ચાલે છે એ વિશેની થોડી ઇન્ફોર્મેશન આપો. ફિલ્મ હોય કે સિરિયલ હોય? હિન્દી ફિલ્મ કરી છે મેં, અને અત્યારે બી હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. અને આ નેક્સ્ટ અપકમિંગ પ્રોજેક્ટ છે પાગલપંતી, જેની માટે બધા જ એક્સાઇટેડ છે. અને એ પણ ફીજીમાં શૂટ થવાનું છે, તો એક એ નવું એક્સાઇટમેન્ટ છે કે નવું એક્સપિરિયન્સ મળશે. અને અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ છે ભાભી જી ઘર પર હૈ, જેમાં મારું કેરેક્ટર બહુ જ ફેમસ થયું છે. થેન્ક્સ તમારા બધાના પ્રેમ માટે. મારું કેરેક્ટર છે ગુલફામ કલી, અને બડી દૂર સે આયે હૈ સબ ટીવી પર જે કોમેડી શો આવે છે એમાં કોમિક રોલ છે, અને આમાં ગ્લેમરસ રોલ છે ભાભીજીમાં. સબ ટીવીનો જે શો છે એ છે બડી દૂર સે આયે હૈ, એમાં ઈલા માસીનો રોલ છે, જે નાના છોકરાઓમાં બહુ ફેમસ છે. અને ભાભીજી વાળો જે રોલ છે એ તો નાનાથી લઈને મોટા બધામાં જ ફેમસ છે. એટલે આ બે વસ્તુ અત્યારે ચાલી રહી છે. ફાલ્ગુની, બીજું આપણે જોઈએ તો અત્યારે ગુજરાતી જે પ્રોડ્યુસર છે હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે, અને આપને અત્યારે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, આપને આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેવી લાગે છે? ગુજરાતી બિંગ ગુજરાતી, હું ગુજરાતી છું. મને ગર્વ છે ગુજરાતીનો કે હું ગુજરાતી છું, અને હું ગુજરાતી લખી વાંચી શકું છું, ફ્લુએન્ટલી બોલી શકું છું. મને મરાઠી પણ મારું ફ્લુએન્ટ છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું જ. મેં ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મ કરી, ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ મારી, અને જે સુપર ડુપર હિટ થઈ, એટલે એ સોને પે સુહાગા થઈ ગયું. મારો રોલ પણ બહુ જ સરસ હતો, પેરેલલ લીડ હતો. અને ઈચ્છા છે કે આવી બીજી પણ ફિલ્મો આવે, ઓફર થાય, જેમાં મારો રોલ બહુ સારો હોય. અને એકચ્યુઅલી ગુજ્જુભાઈ ધ ગ્રેટમાં મારું હિન્દી કેરેક્ટર હતું, એટલે અત્યારે હજી ઘણા લોકોને ખબર નથી કે હું ગુજરાતી છું. લુક વાઇઝ તો લાગતી નથી ગુજરાતી, એટલે કોઈ ગેસ નથી કરી શકતું. એટલે મારી એવી ઈચ્છા છે કે હું કોઈ ગુજરાતી એવી ફિલ્મ કરું જેમાં મારું કેરેક્ટર ગુજરાતી હોય, જેમાં હું ગુજરાતી બોલવાનો મને ચાન્સ મળે. એટલે અત્યારે જે રીતની ફિલ્મો બની રહી છે, જે રીતનું ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે, આઈ હોપ કે હિન્દી ઇન્ડસ્ટ્રીને પણ પાછળ પાડી દે. ફાલ્ગુની, આટલા બધા કેરેક્ટર કર્યા છે, એમાંથી કોઈ પણ આવતા યાદગાર ડાયલોગ હોય, શબ્દ હોય, કંઈ પણ આપને કેવું હોય, પ્લીઝ પ્રેઝન્ટ કરો. ગુલફામ કલીના રોલમાં જ છે, ફેમસ છે, इस नाचीज को गुलफाम कली कहते हैं. ફાલ્ગુની, આપનું આ જે કરિયર છે એ ખૂબ જ ડેવલપ થાય એવી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.